શું તમે જાણો છો કે તમારી ચામડીના રોગો ખરેખર એક ઇમોશનલ ડિફેન્સ મિકેનિઝમ હોઈ શકે છે? હોમિયોપેથી અને હોલિસ્ટિક મેડિસિનમાં આપણી ચામડીનું બહારનું પડ સેપરેશન કોન્ફ્લિક્ટ એટલે કે વિરહની ભાવના સાથે જોડાયેલું હોય છે. આનો અર્થ એ છે કે કોઈ પણ પ્રિય વ્યક્તિથી શારીરિક અંતર આવવું અથવા તો છૂટું પડવું અથવા એવી વ્યક્તિની આસપાસ રહેવાની ફરજ પડવી જેને તમે દૂર કરવા માંગો છો. જ્યારે આ માનસિક તણાવ ચાલતો હોય છે ત્યારે તમારી ચામડી તમને બચાવવા માટે અંદરથી શૂન્ય થઈ જતી હોય છે. આ સમયે કદાચ તમને માત્ર ચામડીમાં ડ્રાયનેસ એટલે કે શુષ્કતા એટલે સૂકી થઈ ગયેલી હોય એવું લાગતું હોય છે, પણ અસલી વાત એવી આવે છે કે જ્યારે તમે અંતે સુરક્ષિત અનુભવો છો અથવા તે તણાવ દૂર થાય છે ત્યારે તમારું શરીર હીલિંગ ફેઝ એટલે કે સાજા થવાની પ્રક્રિયામાં પ્રવેશે છે. તે ચામડીના પડને ખૂબ જ ઝડપથી રિપેર કરે છે. આ ઝડપી રિપેરિંગને કારણે જ અતિશય લાલ થવું, સોજો આવવો અને ઘણી વખત ખંજવાળ આવતી હોય છે, જેને આપણે ખરજવું કહીએ છીએ એટલે કે એક્ઝિમા કે સોરિયાસિસ કહીએ છીએ. તમારી ચામડી તમારા પર હુમલો કરતી નથી, તે ખરેખર ભાવનાત્મક આઘાતમાં રૂંઝાઈ રહી છે. પરંતુ જો તમને લાંબા સમયથી ચામડીના રોગોથી પીડાતા હોય તો આપણે મન અને શરીર બંનેની સારવાર કરવી ખૂબ જ જરૂરી હોય છે. વધુ જાણવા માટે નીચે આપેલા નંબર ઉપર અમને કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.